નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું ફરાળી મસાલા સિંગ. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. હવે સામગ્રી આપણે જોઈ લઈએ. તો આપણે આ સિંગ લીધા છે, એ કાચા સિંગ છે, એ 100 ગ્રામ જેટલા લીધા છે. અને આપણે કાળા મરી લીધા છે, આપણે 1 ચમચી જેટલા. જીરું લીધું છે આપણે 1 ચમચી. લીમડો લીધો છે આપણે થોડો. સિંધુ મીઠું લેવાનું છે થોડુંક આપણે. અને થોડુંક સંચર લેવાનું છે આપણે. તો આપણે આ કાળા મરી છે એ આપણે ખાંડી દઈશું પહેલા. તો આપણા ખંડાઈ ગયા છે. તો આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા. અને એની અંદર આપણે 2 ચમચી જેટલું તેલ અંદર ઉમેરીશું. તેલ ગરમ થવા દેવાનું છે. તેલ ગરમ થઈ ગયું છે તો આપણે જીરું અંદર ઉમેરી લઈશું પહેલા. એની અંદર લીમડો ઉમેરીશું. સિંગ છે એ અંદર ઉમેરીશું. તો હવે આપણે એને કમ્પ્લીટ બરાબર હલાવતા રહીશું થોડુંક વાર, જ્યાં સુધી સારી રીતે એનો અંદરથી ફૂટી નહીં અને એકદમ બ્રાઉન જેવા થાય ને ત્યાં સુધી આપણે એને શેકવાના છે. એ સિંગ ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. તો આવી રીતે બરાબર કમ્પ્લીટ આપણે શેકવા દેવાના છે. તો તમે જોઈ પણ શકો છો કે અંદર થોડા થોડા એમ ફૂટે છે, અવાજ આવે છે. એકદમ સરસ રીતે કમ્પ્લીટ થાય છે આપણા સિંગ. તો તમે જોઈ શકો છો સરસ રીતે એમ કમ્પ્લીટ કે આજુબાજુના ફાટ પડવા લાગી ગયા છે અને એકદમ સરસ રીતે અવાજ પણ એનો આવે છે. અને કમ્પ્લીટ ફૂટી ગયા છે બધા સિંગ પણ. તો એવી રીતે આપણે કમ્પ્લીટ આપણે એને કાઢી લઈશું હવે. તો બધા સિંગ આપણે વાડકામાં આવી રીતે કાઢી લેવાના છે. અને એની અંદર આપણે કાળા મરીનો ભૂકો છે એ આપણે અંદર ઉમેરીશું. થોડુંક સિંધુ મીઠું અને થોડુંક સંચર ઉમેરીશું અને કમ્પ્લીટ બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે. તો કમ્પ્લીટ આપણે બરાબર મિક્સ કરી લીધું. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે. આપણે એના અંદર લીંબુ નીચવીને પણ આપણે સરસ રીતે ખાઈ શકીએ છીએ. તો એને આપણે બધું લીંબુ નીચવીને આપણે કમ્પ્લીટ ખવાય. અને આપણે આ કમ્પ્લીટ થઈ ગયા છે સિંગ મસાલા. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.